ચોથા મુદ્દાની વાત કરીએ તો રાજકોટથી સુરત જઈ રહેલી બસમાં જે એક ઘટના બની તેને સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે। એક સ્લીપર બસમાં મુસાફર મહિલા સાથે બસના ક્લીનરે અભદ્ર વર્તન કર્યું અને જ્યારે મહિલાએ તેને તાબે ન લીધો ત્યારે તેણે મહિલાને ચાલતી બસમાંથી ધક્કો મારી નીચે ફેંકી દીધી। આ બનાવ સામે આવતા મહિલાઓની સુરક્ષા અને બસ વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે। આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું કે મહિલાઓ સામે રોજિંદા જીવનમાં માનસિક અને શારીરિક ત્રાસ કઈ રીતે થઈ રહ્યો છે। જ્યારે રાજ્યમાં નારી સશક્તિકરણની વાતો થાય છે ત્યારે આવી ઘટનાઓ સમાજમાં અસમાનતા અને સુરક્ષા પર ઊંડા પ્રશ્નો ઊભા કરે છે। દરેક મહિલાને સુરક્ષિત પરિવહન મળવું એ અધિકાર છે અને આ ઘટનાએ તંત્રની કામગીરી અને સતર્કતા પર સવાલ ઊભા કર્યા છે। વારંવાર કેમ મહિલાઓ સાથે ગેરવર્તન થતું રહેશે? ગણ્યા ગાંઠ્યા પુરુષોની માનસિકતા કેમ આવી થઈ ગઈ છે કે રસ્તે જતી દરેક મહિલા હવસ સંતોષવાનું સાધન છે? વિકસિત ગુજરાતમાં નારી સશક્તિકરણની વાતો થતી હોય ત્યારે શું આ છે મહિલાઓનું સન્માન અને આ રીતે મહિલાઓનું સન્માન કરવામાં આવશે? તેવા અનેક પ્રશ્નો પણ અહીંયા ઊભા થાય છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ કોમલ ઉપાધ્યાય જોડાઈ ગયા છે। કોમલબેન, શું હવે જાહેર પરિવહનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી? જી કોમલબેન, અવાજ આવે છે? જી કોમલબેન, શું હવે જાહેર પરિવહનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી? ક્યાંય ને ક્યાંય મારા હિસાબથી આ સરકાર અને તંત્રની કાર્યવાહી ઉપર એક મોટો પ્રશ્નાર્થ છે। કારણ કે સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે છતાં પણ કાયદાનું જે ભય હોવો જોઈએ એ ભય ઉભો થતો નથી। ગુનાહિત પ્રવૃત્તિઓ હજુ સુધી અટકવી જોઈએ એના પ્રમાણમાં અટકતી નથી, દિવસે ને દિવસે વધતી જાય છે। સ્ત્રી સુરક્ષા ઉપર મોટો સવાલ છે। બસ જેવી જાહેર જે કહેવાય કે વ્યવસ્થાનો જે ભાગ છે કે જ્યાં ઘણા બધા લોકો હાજર છે ત્યાં વ્યક્તિ આવી પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટેની હિંમત કરે છે તો કાયદો આમાં ક્યાંક ને ક્યાંક એનું કામ કરવામાં ચૂક્યો હોય એવું લાગે છે। વ્યક્તિઓમાં પણ કાયદા પ્રત્યેની સભાનતા નથી અને સ્ત્રી પોતે પોતાના રક્ષણ માટે પણ સક્ષમ છે જ અને એ કાયદાનો ઉપયોગ કરી શકે છે। ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં મને એવું લાગે છે કે વ્યક્તિ પોતે કાયદાનો ઉપયોગ કરી શકતી હતી પોતાના રક્ષણ માટે થઈને। ઉપરાંત સ્ત્રીઓની તો જે સક્ષમતા છે, પુરુષોની જે માનસિકતા છે એના ઉપર ક્યાંય ને ક્યાંય કામગીરી કરવાની જરૂર મને લાગે છે કે એ લોકોની માનસિકતા એટલી હદે વધતી જાય છે કે એને કોઈ જગ્યાનું ભાન નથી કે ઈ કયા પ્લેસ પર છે, શું એને ત્રાસ અનુભવાય છે। કોઈ વ્યક્તિ પ્રત્યેની એની સંવેદનાઓ ઘટતી જાય છે જેના ઉપર કામ કરવાની જરૂર મને લાગે છે કે કોમલબેન, સ્ત્રી આ જે સમગ્ર ઘટના બની છે તેમાં આપ તંત્રને જવાબદાર માનો છો કે કેમ? અને જો જવાબદાર છે તો પછી કેવી રીતના જવાબદાર છે? તંત્ર એ હિસાબથી જવાબદાર છે કે કાયદાને તો દિવસે ને દિવસે સુધારણા પર લાવે છે પણ એના અમલીકરણ માટે થઈને જે એનામાં હોવી જોઈએ કે ગુના કરતા પહેલા લોકોમાં કાયદાનો ભય હોવો જોઈએ, એ ભય હજુ સુધી ઉભો કરી શકવામાં જે એનું અમલીકરણ છે એ હજી મજબૂત બનવું જોઈએ એવું મારું માનવાનું છે કે જ્યારે વ્યક્તિ પોતે છે ઘણી વખત કાયદાની મદદ લેતા અટકતી હોય છે, ખચકાતી હોય છે કે ભાઈ આ વસ્તુ મને ક્યારે ન્યાય મળશે કે ક્યારે મારું કામ પૂરું થશે। તો એક તો ઝડપી ન્યાય અને મજબૂત ન્યાય તંત્ર દ્વારા મળે, સરકાર તો એનું કામ કરે જ છે પણ એનું અમલીકરણ છે એ ઝડપી અને મજબૂત રીતે થવું જોઈએ કે ગુનાહિત પ્રવૃત્તિ થતા પહેલા વ્યક્તિઓમાં ભય ઉભો થવો કોમલબેન, જોઈએ હવે એ તંત્ર કેમ રીતનું એની ઝડપી ન્યાય અમલીકરણ નથી થવું આપી જોઈએ। શકતું? તંત્ર ઝડપી ન્યાય કેમ નથી આપી શકતું? જી કોમલબેન, જી તંત્ર ઝડપી ન્યાય કેમ નથી આપી શકતું? ક્યાંય ને ક્યાંય આમાં એની જે કાર્યવાહી પદ્ધતિ છે એ પણ જવાબદાર હોઈ શકે છે કે કોઈ ઘટના એવી બને છે તો એની પાછળના જે પુરાવાથી લઈ અને અન્ય કાર્યવાહીઓની જે ઘટમાળા છે કે જે ક્રમ છે કે ભાઈ એનો તપાસનો જે ક્રમ છે કે એમાં ક્યાંય ને ક્યાંય જે સમય જતો હોય છે થોડોક એને ઝડપી બનાવવાની જરૂર હોવી જોઈએ કે જેનાથી લઈને કોઈ વ્યક્તિ પીડિત છે તો એની પરિસ્થિતિને સમજી, એના પરિવારની માનસિક પરિસ્થિતિને સમજી અને જે પણ તપાસ કે કાર્યવાહીનો જે ભાગ છે એને તંત્રએ થોડું સમજી અને કામ લઈ અને ઝડપથી પતાવવું જોઈએ। જી બિલકુલ કોમલબેન, જોડાવા બદલ આપનો આભાર।